આગામી 3 કલાકમાં જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે ત્રાટકશે વરસાદ. હવામાન વિભાગની મોટી આગાહી. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી ગઈ છે. હવામાન વિભાગે આગામી 3 કલાક માટે નવા કાસ્ટ બુલેટિન જાહેર કર્યા છે, જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. આગાહી મુજબ વાત કરીએ તો કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું, જેમાં અમદાવાદ અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર અને હવેલીની અંદર સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. આજે સવારથી જ જામનગર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ છે તે વરસી રહ્યો છે. સવારે જામનગરના જોડિયામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો, તો જામનગરના જામજોધપુરમાં 1 ઇંચ, ધ્રોલમાં 0.5 ઇંચ વરસાદ રહ્યો હતો. ટંકારા, માણાવદરમાં પણ વરસાદી માહોલ છવાયો છે, તો દ્વારકા, વંથલી, વાંકાનેરમાં પણ વરસાદ છે તે વરસી રહ્યો છે. દેશમાં હવે બરોબરનું ચોમાસું જામ્યું છે. દિલ્હી સહિત સમગ્ર દેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દિવસોમાં ચોમાસાના બંગાળની ખાડીની શાખા સૌથી વધુ સક્રિય થઈ છે, તેથી ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજસ્થાનથી લઈને ઉત્તર પૂર્વ રાજ્યો સુધી દિવસ અને રાતના સતત વરસાદને કારણે જનજીવન ખોરવાઈ રહ્યું છે. વાત કરીએ મિત્રો IMD ના ડેટા અનુસાર દેશમાં 1 જૂનથી 16 જુલાઈ દરમિયાન 331.9 મીમી વરસાદ પડ્યો છે, જેમાં સામાન્ય કરતા 9% વધારે છે. હવામાન વિભાગ અનુસાર ઝારખંડ, યુપી, MP, ગોવા, ત્રિપુરા અને લદ્દાખમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડ્યો છે. ઝારખંડમાં સામાન્ય કરતા 71% વધુ વરસાદ પડ્યો. બીજી તરફ રાજસ્થાન, કેરળ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં વરસાદ છે તે મધ્યમ પડ્યો છે. અરુણાચલ પ્રદેશ, મણિપુર, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તરાખંડ, ઓડિશા, છત્તીસગઢ, કર્ણાટક અને લક્ષદ્વીપમાં ઓછો વરસાદ છે તે પડ્યો છે. અને દોસ્તો જોઈએ તો કે જુલાઈ અને ઓગસ્ટ માટે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. કઈ તારીખથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તેની પણ માહિતી આપી. પણ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદનું કારણ પણ જણાવ્યું. સાથે જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદના વર્તાવરો કેવો રહેશે તે પણ જણાવ્યું. વાત કરીએ તો કે હાલ રાજ્યમાં વરસાદ બંધ છે. કાતરા નામની ઈયળ પડી છે અને કહેવાય છે કે તેનું આયુષ્ય સુધી વરસાદ નહીં આવે, પરંતુ તેનું આયુષ્ય હાલ પૂર્ણ થવાના આરે છે અને હાલ વરસાદ છે તે શરૂ પણ થવા લાગ્યો છે. 23 જુલાઈથી વાવાઝોડાના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે. ચોમાસું હોવાના કારણે વાવાઝોડાની શક્યતા હાલ ઓછી છે, પરંતુ અમુક વિસ્તારોની અંદર હાલ વાવાઝોડું છે તે સક્રિય થયેલું જોવા મળી રહ્યું છે. આજના હવામાનની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સારો વરસાદ આવી શકે છે. બનાસકાંઠા, પાટણ, જામનગર જેને યલો એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 23 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે, જ્યારે 28 જુલાઈએ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે પંચમહાલ, સાબરકાંઠા, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. તો સાથે સાથે દોસ્તો વાત કરીશું તો કે ગુજરાતમાં વાવાઝોડા સાથે થશે મેઘની એન્ટ્રી. 50 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. અંબાલાલ પટેલે આપી ભયંકર વોર્નિંગ. રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની પ્રબળ સંભાવના છે, જેમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા
મળી શકે છે. તો બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી. 19 જુલાઈએ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી અને જામનગર સહિતના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ છે તેમની ચેતવણી જાહેર કરી હતી અને આ વરસાદ છે તે જોવા પણ મળ્યો હતો. સાથે સાથે સમગ્ર ગુજરાતમાં ઘણા બધા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સાથે જ છૂટા છવાયા સ્થળોએ હળવી મેઘગર્જના સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગની સંભાવના છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો, ક્યાં સૌથી વધારે વરસાદ પડ્યો તેની પણ માહિતી મેળવી લઈએ. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાના 174 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં 24 કલાકમાં બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 4.35 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે પોરબંદરના રાણાવાવમાં 4.37 ઇંચ વરસાદ પડ્યો, બનાસકાંઠાના લાખણિયાની અંદર 2.8 ઇંચ વરસાદ પડ્યો, બનાસકાંઠાના અમીરગઢમાં 2.7 ઇંચ તથા બનાસકાંઠાના પાલનપુરમાં 2.56 ઇંચ વરસાદ છે તે પડ્યો હતો. છેલ્લા 2 સપ્તાહથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હતો, જો કે હવે ફરી ધીમે ધીમે વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે. ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં ડિપ્રેશનનો સક્રિય થતા તેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. આગામી 7 દિવસ હવામાન વિભાગે છૂટાછવાયા મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે એક ડિપ્રેશન બંગાળની ખાડીમાં સર્જાયું છે, જેની અસર 23 જુલાઈ બાદ જોવા મળશે. હવામાન વિભાગે 23 જુલાઈ સુધી ભારે સાર્વત્રિક વરસાદની શક્યતાને નકારી છે. આ દિવસોમાં છૂટાછવાયો વરસાદ વરસી શકે છે. જોકે 24 જુલાઈ બાદ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના પગલે ગુજરાતમાં 24 જુલાઈ બાદ ફરી એક સાર્વત્રિક સારા વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે છે. આગામી 24 કલાક ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે. ઉત્તર પૂર્વ રાજસ્થાન પર ડિપ્રેશન સક્રિય બન્યું છે. આગામી 24 કલાકમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાશે તેવી પણ હવામાન વિભાગની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. વરસાદને લઈને બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગરમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તો દોસ્તો, આ હતા અગત્યના સમાચારો. આવા સમાચારો દરરોજને માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, જેથી તમને આવા સમાચાર દરરોજ આ ચેનલ પરથી જોવા મળશે. ખાસ કરીને ખેડૂત ભાઈઓ માટે ઉપયોગી સમાચાર અમે દરરોજ લઈને આવતા હોઈએ છીએ. તો મિત્રો, વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને કોઈ પણ યોજનાઓની